નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલી રહ્યું હતું અને એ ટાઈમે અર્જુને કર્ણને બાણ માર્યું છે. કર્ણની છાતીમાં બાણ લાગી ગયું છે. કર્ણ ઢળી પડ્યો છે. ત્યારે કર્ણ મૃત્યુશૈયા પર પડ્યા છે અને એ મૃત્યુશૈયા પર કર્ણએ અર્જુનને એવી રીતે શું વાત કરી, કર્ણએ અર્જુનને એવું તો શું કહ્યું કે અર્જુન પોતે પોતાનું ગાંડીવ ધનુષ એને નીચે નાખી દીધું છે અને કર્ણનું માથું એના પોતાના ખોળામાં લઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો છે. તો કર્ણએ એવી શું વાત કરી છે અર્જુનને? તો આમ તો અર્જુન કર્ણને પોતાનો દુશ્મન માનતો હતો. તો પછી દુશ્મનના મૃત્યુના પછી અર્જુનને તો રાજી થવું જોઈએ, પણ રડવાનું કેમ આવી ગયું? અને આપણે જોઈએ કે કુરુક્ષેત્રનું યુદ્ધ એક કંઈ સામાન્ય યુદ્ધ નહોતું. કુરુક્ષેત્રના મેદાનમાં અસંખ્ય લાશો પડેલી હતી. અસંખ્ય હાથીઓ મરી ગયેલા હતા, અસંખ્ય ઘોડાઓ મરી ગયેલા હતા અને અસંખ્ય રથો પણ ભાગી ગયેલા હતા, તૂટી ગયેલા હતા. અને આપણે જોઈએ કુરુક્ષેત્રનું એ ટાઈમે કેવું હશે કુરુક્ષેત્રમાં, કે એ લાશો ઉપર થઈને ઘોડા ચાલતા હતા, એ લાશો ઉપર થઈને હાથી ચાલતા હતા, એ લાશો ઉપર થઈને રથ ચાલતા હતા. અને આપણે આપણા ઘરમાં જોઈએ કે આપણે કોઈ પણ પ્રાણી કે જાનવર, કોઈ મનુષ્ય મરી ગયો એની બીજા દિવસે કે ત્રીજા દિવસે કે એની લાશ ગંધ મારે છે. તો આ તો 18 દિવસની લાશો. એ કુરુક્ષેત્રનો માહોલ કેવો હશે, એનું પિક્ચર કેવું હશે ત્યાંનું? અને આટલી બધી લાશો વચ્ચે જ્યારે કર્ણના રથનું પૈડું ખાડામાં ખૂપી ગયું અને જ્યારે કર્ણ એ રથના પૈડાને બહાર કાઢવા માટે કોશિશ કરે છે, ત્યારે કૃષ્ણએ અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, ચડાવ બાણ. અને અર્જુને કૃષ્ણના કહેવાથી અર્જુને બાણ ચડાવી છે. અર્જુન તો કહે છે કે ભગવાન આ નિહતતા છે, આની પાસે કોઈ હથિયાર નથી, અને કેવી રીતે બાણ મારું? ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, કાયદા કાનૂન મારે જોવાના છે, નિયમો મારે જોવાના છે. આ લોકોએ નિયમોને તોડેલો છે કે તારા પુત્રને કર્ણને માર્યો ત્યારે તારા પુત્રની પાસે ક્યાં હથિયાર હતું? પછી અર્જુનને ક્રોધ ચડ્યો છે અને પછી અર્જુને જ્યારે કર્ણને બાણ માર્યું, તે એક અર્જુનનું દિવ્ય બાણ કર્ણના હૃદયમાં વાગી ગયું છે અને કર્ણ ત્યાં રથના પૈડા બાજુમાં ત્યાં ઢળી પડ્યો છે. ત્યારે પછી સંધ્યા સમયે લગભગ 5 આ બનાવ બન્યો છે, સાંજના ટાઈમે જ બનાવ બન્યો છે. અને પછી ભગવાન કૃષ્ણ અર્જુનના રથને ઊભો રાખે છે અને રથ ઉપરથી નીચે ઉતરીને કર્ણ પાસે જાય છે. પછી તો અર્જુનને એવું થયું કે ભગવાન ગયા તો મને જવા દે, પણ અર્જુનના અંદર અહંકાર હતો. અર્જુનના મગજમાં વિજય માળા હતી કે મેં મારા એક દુશ્મનને મેં ઓછો કર્યો, મારા બાણથી એ મરી ગયો. અર્જુનના અંદર અહંકાર હતો અને અર્જુન પણ ભગવાનના પાછળ કર્ણને જોવા જાય છે. પણ કેવી રીતે જોવા જાય છે કે મારો દુશ્મન કઈ હાલતમાં પડ્યો છે, એ કેવી બૂમો પાડી રહ્યો છે, એને કેટલી વેદના થતી હશે, એ કેટલું રડતો હશે, એને કેટલું લોહી નીકળે છે, આ જોવા માટે અર્જુન જાય છે. અર્જુન કર્ણના કે દર્શન કરવા જતો નથી, પણ એ પોતાના દુશ્મનના શબને જોવા જાય છે, પોતાના દુશ્મનની હાલતને જોવા જાય છે. તો અર્જુનના અંદર તો આનંદ જ છે કે મેં મારો એક દુશ્મન ઓછો કર્યો, મેં મારા પુત્રને મારવાવાળાનો એક માણસ મેં ઓછો કર્યો. પરંતુ જ્યાં ભગવાન કૃષ્ણ અને અર્જુન
જ્યાં કર્ણ પાસે જાય છે ત્યારે કર્ણ તો લોહી ઘણું બધું નીકળી ગયું હોય છે, એટલે કર્ણ પોતે અશક્તિમાં આવી ગયા હોય છે અને ભગવાનને જોવે છે ત્યારે એને ભગવાનને નમસ્કાર કરે છે. પછી એની નજર અર્જુન ઉપર પડે છે. ત્યારે અર્જુને કર્ણ સામે જ્યારે નજર કરી ત્યારે કર્ણના ચહેરા ઉપર ક્યાંય મૃત્યુનો ભય જ નહોતો. એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં પણ કર્ણના મુખ ઉપર આનંદ હતો, કર્ણ હસતો હતો. ત્યારે અર્જુનને કૌતુક થયું કે આટલું બધું આને વાગ્યું છે, છેલ્લા શ્વાસો ઉપર આ પડ્યો છે, પણ આને મૃત્યુનો ભય નથી, આને મારું બાણ વાગ્યું એનું પણ એને કોઈ વેદના જ કેમ નથી. ત્યારે કર્ણ અર્જુનના સામો ઇશારો કરે છે. પહેલાં કર્ણ બોલતો નથી, ખાલી અર્જુનના સામે ઇશારો કરે છે કે મારી નજીક તું આવો. કારણ કે કર્ણ બેસી શકે એવી એની હાલત તો હતી જ નહીં. તો અર્જુન નજીક આવે છે ત્યારે કર્ણ કહે છે કે હે અનુજ, એટલે અનુજનો અર્થ હતો કે હે મારા નાના ભાઈ. અને જ્યારે અર્જુન કર્ણના મુખેથી આ શબ્દ સાંભળે છે કે હે પ્રિય અનુજ, હે મારા વાલા નાના ભાઈ, ત્યારે અર્જુનને નવાઈ લાગે છે. ત્યારે અર્જુન એવું વિચારે છે કે આ મરવાની અવસ્થામાં છે, એટલે આનું મગજ કામ કરતું નથી, એટલે મને બે ભાન અવસ્થામાં મને અનુજ કહે છે, મને ભાઈ કહે છે. ત્યારે પછી અર્જુન કહે છે કે હે દાસી પુત્ર, હે રાધા પુત્ર, હું તારો અનુજ કેવી રીતે થઉં? તું તો મારો દુશ્મન છે અને તું દાસી પુત્ર છે અને હું કુંતી પુત્ર છું. તારણમાં તું મને અનુજ કઈ રીતે કહી શકે તું મને? ત્યારે પછી કર્ણ કહે તું હજુ થોડું મારી પાસે નજીક આવ. ત્યારે અર્જુન કર્ણની નજીક જાય છે અને હકીકતમાં કર્ણને પણ એ ખબર નથી કે હું કુંતી પુત્ર છું, અને અર્જુનને પણ ખબર નથી કે કર્ણ મારો ભાઈ છે. બંનેને કોઈને ખબર તો હતી જ નહીં. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ત્યારે કૃષ્ણએ એવો વિચાર કર્યો કે કૃષ્ણએ માતા કુંતાને કહ્યું કે હે કુંતા, તમે એક કામ કરો, તમે કર્ણ પાસે જાઓ અને કર્ણને તમે કહો કે હું જ તારી માં છું, અને તમે કર્ણને તમારા પાંડવોમાં લઈ દો, તમારા પક્ષમાં લઈ દો. ત્યારે માતા કુંતા કર્ણ પાસે જાય છે. ત્યારે કર્ણ સવારે ઉઠીને પોતાના પિતાદેવને એટલે કે સૂર્યદેવને પાણીની અંજની આપતા હોય છે, અને પાછળ માતા કુંતા આવીને ઊભા રહે છે. પછી કર્ણ જુએ છે એટલે પ્રણામ કરે કે હે રાજમાતા, તમે રાજમાતા થઈને મારી પાસે કેમ આવ્યા? હું તો દાસી પુત્ર છું, હું તો રાધા પુત્ર છું. ત્યારે પછી કુંતા ત્યાં રડવા લાગે છે. આનો સંબંધ બહુ લાંબો છે, આનો આપણે એક વિડીયો બનાવી દઈશું. છેવટે કુંતા કહે છે કે હે બેટા કર્ણ, તું મારો જ પુત્ર છે, અને મારી એવી મજબૂરી હતી કે એ દિવસે મારે તને ગંગાના પાણીમાં વહેતો મૂકવો પડ્યો, પણ હે પુત્ર, આજે હું તને લેવા આવી છું. ત્યારે કર્ણને એમ થયું કે હવે શું કરવું? ત્યારે કર્ણને પોતાની માની ખબર પડી કે બીજું કોઈ નહીં, અસલમાં મારી રાધા નથી, અસલમાં મારી કુંતા છે. ત્યારે કર્ણએ વિચાર કરીને કહ્યું કે માં, હું પછી તમને જવાબ આપીશ, તમે અત્યારે અહીંથી વિદાય લો. હવે કર્ણ ધર્મ સંકટમાં મુકાઈ ગયો છે. એક બાજુ માનું આમંત્રણ છે અને એક બાજુ હવે કરવું શું? તો ત્યારે કર્ણ પોતાના પિતાને બોલાવે છે, એટલે કે સૂર્યદેવને બોલાવે છે. ત્યારે સૂર્યદેવ કહે છે કે હે કર્ણ, તારો જન્મ ધર્મની રક્ષા કરવા માટે થયો છે, અને તારા જાતે અધર્મીઓનો નાશ કરવા માટે તારો જન્મ થયો છે. એટલે તારે
પાંડવોના પક્ષમાં તારે જવાનું જ નથી. પણ ત્યારે કર્ણ કહે છે પોતાના પિતાને સૂર્યદેવને કે હે પિતાજી, પાંડવો અધર્મના માર્ગે, કૌરવો અધર્મના માર્ગે ચાલે છે અને પાંડવો ધર્મના માર્ગે ચાલે છે. ત્યારે સૂર્ય કહે છે, કર્ણ, તું મારી વાત સમજ. જો તું કૌરવ પક્ષમાંથી તું નીકળી જઈશ અને પાંડવોના પક્ષમાં તું જઈશ તો પહેલી વાત, તારા કારણે યુદ્ધ નહીં થાય. કારણ કે દુર્યોધનને તારા ઉપર જ વિશ્વાસ છે કે કર્ણ યુદ્ધ કરશે અને આપણો વિજય થશે. બીજા નંબરે, જો તું પાંડવોના પક્ષમાં જઈશ તો પહેલા નંબરે તારો જો તું જે મિત્ર ગણી છે એ મિત્ર એ દુર્યોધન તૂટી જશે. અને જો દુર્યોધન તૂટી જશે તો યુદ્ધ બંધ રહેશે. અને જો યુદ્ધ બંધ રહેશે તો છેવટે એક જ નિર્ણય આવશે કે ભાઈ પાંડવોને 5 ગામ આપી દો. તો પછી પાંડવોને 5 ગામ મળી જશે અને તને ભેગો તું પણ આવી જઈશ ને તને 6 ભાઈઓને 5 થી 6 ગામ તમે આ લોકો આપી દેશે. પણ તો અહીંયા અધર્મીઓનો નાશ કરવાનો છે. જો તું હટી જઈશ તો અધર્મીઓનો નાશ થવાનો નથી. તારા વિશ્વાસ ઉપર જ દુર્યોધને આ યુદ્ધની તૈયારી કરેલી છે. તો પછી અર્જુને પ્રશ્ન કર્યો કે એ વાત બરાબર, પણ જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા ભરી સભામાં ત્યારે તમને એમ ના લાગે કે આ મારા નાના ભાઈની પત્ની છે તો હું એને બચાવી લઉં? કર્ણએ કહ્યું કે હે અનુજ, હે અર્જુન, હે ભ્રાતા, તમે જરા લાંબુ વિચારો. જો એ ટાઈમે હું દ્રૌપદીના ચીર ના ખેંચવા દેત અને હું કૌરવોનો વિરોધ કરત તો કૌરવોના પાપનો ઘડો ભરાય નહીં. અને મારા પિતાએ એટલે કે સૂર્યદેવે મને કહ્યું હતું કે કૌરવોના પાપનો ઘડો ભરવા માટે એક તારો સહારો છે અને બીજો મામા શકુનીનો સહારો છે. તમારે બેને જ કૌરવોને અવરા રવાડે ચડાવી દેવાના છે અને એ અધર્મીઓનો નાશ કરવાનો છે. તો હવે હું કેવી રીતે દ્રૌપદીની સહાય કરી શકું? ત્યારે અર્જુનને એમ થાય છે કે ભાઈ, મને માફ કરો, મેં તમને મારા દુશ્મન સમજ્યા છે. પણ ત્યારે કર્ણ કહે છે કે હે અર્જુન, આ જે રહસ્ય પડ્યું છે કે હું કુંતી પુત્ર છું, હું તમારો મોટો ભાઈ છું, એ રહસ્ય હું પોતે જાણતો નહોતો. ફક્ત મારા પિતા સૂર્યદેવ અને માતા કુંતા અને આ જે બાજુમાં ઊભા છે એ ભગવાન નારાયણ એટલે કે ભગવાન કૃષ્ણ, આ 3 જણા જ આ રહસ્યને જાણતા હતા. આના સિવાય બીજું કોઈ જાણતું નહોતું. પરંતુ આ તો જ્યારે માતા કુંતા મારી પાસે આવ્યા અને હું ગંગા નદીના કિનારે સ્નાન કરીને બહાર નીકળ્યો ત્યારે મને માતા કુંતાએ કહ્યું કે બેટા, તું મારો દીકરો છે, તું બીજા કોઈનો દીકરો નથી, તું ચાલ મારી સાથે અને અમે તને હસ્તિનાપુરનો મહારાજા બનાવીશું, તારા માથે મુગટ પહેરાવીશું. ત્યારે મને ખબર પડી કે કુંતા એ જ મારી મા છે. પરંતુ અર્જુન, હું એટલા માટે ન આવ્યો અને ખરેખર મારો વિચાર પણ થઈ ગયો હતો કે આ કૌરવોને ત્યાગી દઉં અને મારા કુળમાં મારા ભાઈઓ સાથે હું જતો રહું અને હું હસ્તિનાપુરનો રાજા બનું અને મારા ભાઈઓ સાથે હું પ્રેમથી રહું. પણ જ્યાં મેં મારા પિતાને બોલાવ્યા ત્યારે મારા પિતાએ મને ચોખ્ખી જ ના પાડી કે બેટા, તારે કૌરવ પક્ષમાં જ રહેવાનું છે અને જો તું કૌરવ પક્ષમાં રહે કૌરવોનો સંહાર થવાનો નથી. અને ત્યારે જ્યારે અર્જુનને તો ઘણો આઘાત લાગ્યો. પછી અર્જુને છેલ્લી વાત કરી, તો ભ્રાતા,
તને અભિમન્યુને કેમ મરાયો? અભિમન્યુને મારવામાં તમારો હાથ તો હતો જ. ત્યારે કર્ણ ઉદાસ થઈને કહે છે કે હે ભ્રાતા, હે અનુજ, હે મારા નાના ભાઈ, એ ટાઈમે જો મને જ ખબર હોત કે અભિમન્યુ મારા ભાઈનો દીકરો છે, એટલે મારો જ ભત્રીજો છે, મારો જ દીકરો છે, તો હું અભિમન્યુની સહાય કરી નાખત. પણ એ ટાઈમે માતા કુંતા મારી પાસે આવ્યા જ નહોતા. અભિમન્યુને મરી ગયા પછી જ માતા કુંતા મારી પાસે આવ્યા. ત્યારે અર્જુનને જબરજસ્ત ધ્રાસકો પડે છે. તે પછી તો અર્જુન કર્ણના પગ પકડી પાડે છે અને કર્ણને કહે છે કે મોટા ભાઈ, મને માફ કરો. અને ત્યાર પછી અર્જુન જેમ આમ પાંદડું ધરુજતું હોય એમ અર્જુન ધરુજે છે અને પોતાનું ગાંડીવ જે ધનુષ છે તેવું અર્જુનને પછી કોઈ ભાન જ રહેતું નથી. એનું ધનુષ બધું નીચે પડી જાય છે અને પછી એના મોટા ભાઈ કર્ણનું માથું પોતાના ખોળામાં લઈ અને ધ્રુસકે ને ધ્રુસકે અર્જુન રડવા લાગે છે. તો પછી આમાં તો બધું કેવું થઈ ગયું કે કૃષ્ણ પોતે જાણતા હતા, પણ કૃષ્ણએ અર્જુનને આવી કોઈ દિવસ રજૂઆત કરી નથી કે કર્ણ તારો ભાઈ છે. અને માતા કુંતાએ પણ આજ સુધી કોઈ દિવસ પાંચે પાંડવોને કહ્યું નથી કે કર્ણ એ તમારો ભાઈ છે. તો એકબીજાનું ના કહ્યું એમાં બંને ભાઈઓ દુશ્મન બન્યા હતા. પણ મરતા મરતા જ્યારે કર્ણએ પોતાના આત્માની વાત, પોતાના હૃદયની વાત અર્જુનને કરી, ત્યારે પછી અર્જુનને યુદ્ધ કરવાની ઈચ્છા જ થતી નથી. અર્જુન પોતાના મોટા ભાઈના મૃત્યુના શોકમાં એટલો બધો પાગલ થઈ ગયો હોય છે. પરંતુ ભગવાન કહે છે કે અર્જુન, હવે જે થવાનું થઈ ગયું. ત્યારે અર્જુન કહે છે કે ભગવાન, તમે મારી પાસે કેવો ગુનો કરાયો? તને મારા ભાઈને જ મારા હાથે મારી નખાયો. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તારો ભાઈ છે ને એ ધર્મી માણસ હતો અને બાહુબલી પણ હતો અને ધર્મી માણસ હતો. જો તારો ભાઈ કૌરવ પક્ષમાં ન ગયો હોત તો કૌરવોના પાપનો ઘડો ભરાત જ નહીં અને આ યુદ્ધ જ ન થાત. કેમ કે જે દુર્યોધને યુદ્ધની તૈયારી કરી એ ફક્ત કર્ણના વિશ્વાસથી જ દુર્યોધને યુદ્ધની તૈયારી કરેલી છે. અને ત્યારે પછી સૂર્યદેવે પણ કહ્યું હતું કે કર્ણ, આ જે અધર્મીઓ હસ્તિનાપુરની ગાદી પર કે આજુબાજુના રાજ્યમાં જે અધર્મીઓ પ્રગટ થયા છે, એ અધર્મીઓને તારા હાથે જ, તારા નિમિત્તે જ સંહાર કરવાનો છે. અને હે કર્ણ, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલશે ને, એમાં ભલે અસંખ્ય યોદ્ધાઓ મરી ગયા છે, અસંખ્ય ગુરુઓ મરી ગયા છે, પરંતુ 18 દિવસના કુરુક્ષેત્રના યુદ્ધમાં મોખરે નામ તારું રહેશે કે કર્ણથી મહાન યુદ્ધો કુરુક્ષેત્રમાં કોઈ નહોતો. અને ત્યાર પછી તો હવે કર્ણના પિતા જ સૂર્યદેવ હતા. એટલે સૂર્ય દિવસે જ્યારે માથમે છે, એક બાજુ કર્ણનો સૂર્યાસ્ત થાય છે, એક બાજુ સૂર્યાસ્ત થવાનો સમય થઈ જાય. પરંતુ આપણે જોઈએ કે જેમ પોતાના પિત્રના વિયોગમાં સૂર્યદેવ અસ્ત થતા હોય, એમ આજે સૂર્યદેવની એટલા બધા ધીમે ધીમે અસ્ત થાય છે. અને એ અસ્ત થવાના સંધ્યાના સમયે એક ભયંકર લાલ વાતાવરણ થઈ જાય છે, જેમ કે સૂર્યદેવને પણ શોક આવી ગયો હોય છે. અને જ્યારે આ સત્યની વાતની જ્યારે ખબર પડે છે, ત્યારે ઇન્દ્રાસન પર બેઠેલા ઇન્દ્ર ખુદ રડવા લાગે છે. ત્યારે ઇન્દ્રને એવું થઈ ગયું કે મેં કર્ણ સાથે દગો કર્યો છે. કારણ કે અર્જુનને બચાવવા માટે ઇન્દ્ર પોતે જ એક સાધુ સ્વરૂપે આવ્યા હતા અને કર્ણની પાસેથી એના કવચ અને કુંડળ માગી લીધા હતા. ત્યાં ઇન્દ્રદેવ પણ રડવા લાગે છે અને આ બાજુ ઇન્દ્રપુત્ર અર્જુન પણ રડવા લાગે છે.
તો આ હતો કર્ણનો અને અર્જુનનો ઇતિહાસ.